નમસ્તે મય ભક્તો, જય હાટકેશ, જય માતાજી. મિત્રો, 22/10/2025 આસો સુદ એકમ પ્રથમ નવરાત્રિ, શારદીય નવરાત્રિના પ્રારંભે આજથી એક નવો પ્રોજેક્ટ યુટ્યુબ ઉપર શરૂ કરવા જઈ રહી છું. એટલે આ જે છે મિત્રો, ઘણા વખતથી કરવાની ઈચ્છા હતી, પણ સરખી તૈયારીનો અભાવ અને કંઈ મેળ નહોતો બેસતો. આજે કદાચ એનું શુભ મુહૂર્ત આવ્યું છે. શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. મિત્રો, 13 કવચના ચંડીપાઠના ગરબા જે છે એનું સમજણ અને વિહંગાવલોકન એક કરાવવાની માય ભક્તોને કરાવવાની ઈચ્છા છે. સાધારણ રીતે મિત્રો આપણે જોઈએ કે ચંડીપાઠ તો સમજ્યા, બધાને ખબર હોય, એના 13 કવચ પણ સમજ્યા, એટલે પણ એના પાછા ગરબા. તો આ એક બીજા લોકોને જે ટેવાયેલા ન હોય કે જે અજાણ હોય એને થોડી ઓડ ને વિચિત્ર લાગે એવી બાબત છે. પણ સાધારણ રીતે ચંડીપાઠ જે છે એ સંસ્કૃતમાં છે અને સમજવો અને બોલવો ને ગાવો ને બધો બહુ અઘરો છે. એટલે જે સામાન્ય સંસ્કૃત ન જાણતા માય ભક્તો હોય એને સરળીકરણ માટે એને ગેય સ્વરૂપમાં શ્રી અમરજી દીવાને સંવત 1878ની આસો સુદ નોમે 13 ગરબાના સ્વરૂપમાં એને લયબદ્ધ કર્યો. અને આખા ચંડીપાઠનું જે હાર્દ છે એના 13 કવચનું એ ગેય સ્વરૂપમાં એમણે આપણને આપ્યું. એ છે ચંડીપાઠના 13 કવચના ગરબા. સામાન્ય રીતે કવચ ગાવા અઘરા છે અને આ પણ કોઈ સામાન્ય ગરબા નથી. દરેક કવચમાં એની રિધમ પ્રમાણે અને એના પેલા પ્રમાણે રાગ બદલાય છે અને અલગ અલગ રાગ થાય છે. આ ગાવામાં ખૂબ શ્રમ પડે છે, કારણ કે તમામ અસુરોનો વધ, માતાજીના તમામ સ્વરૂપોનું પ્રાગટ્ય એ બધું આમાં આવેલું છે. ક્રમશઃ મધુકૈટભ છે, મહિષાસુર છે, રક્તબીજ છે, શુંભનિશુંભ છે, આ બધાનો વધ અને માતાજીના દુર્ગા, શાકંભરી, અંબા, ત્રિપુર સુંદરી, એ બધા અવતારો અને નામાભિધાનનું રહસ્ય આમાં આવેલું છે. અને જેમ જેમ આગળ વધતા જાય છે એમ આપણા શરીરની ઉષ્મા પણ વધી જાય, રીતસર આપણને ઉષ્ણતા અનુભવાય. એક કડીને એક લીટી ગાઈએ એવી રીતે એનો લય અને એનો તાલ ને એ બધું વધતું જાય છે. અને આમ એના ગાનથી આખો ચંડીપાઠ તો થઈ જાય છે, પણ શરીરનું ઉષ્ણતામાન વધી જાય છે. જેટલા લોકો આ ગરબામાં જોડાયા હોય એટલા ચંડીપાઠ થાય છે. અને આ રીતે નવરાત્રિમાં સાધારણ રીતે માંગરોળના ને એ જ્ઞાતિમાં તો દરરોજ 13 કવચના ગરબાનું ગાન કરવામાં આવે છે. પણ અમે બીજા બેઠા ગરબામાં ને એમાં પણ પહેલાં થયેલા હોઈએ, એટલે આખા નવરાત્રિ દરમિયાન એક દિવસ સાંજે માતાજી પાસે આ ચંડીપાઠના 13 કવચના ગરબાનું ગાન કરીએ છીએ. હવે મિત્રો જોઈએ તો આને ગાવા માટેની પદ્ધતિ પણ એકદમ શાસ્ત્રોક્ત છે. આડેધડ ગમે તે રીતે ગવાય નહીં, ગમે ત્યારે વિરામ ન લેવાય, ગમે ત્યારે પાણી ન પીવાય, આવી એની પદ્ધતિ છે. કારણ કે મહિષાસુર વધ પછી માનો આવેગ 6 કવચ સુધી શમતો નથી, અને એટલે જ કવચ ગવાતા હોય ત્યારનો વિરામ જે છે એ નિયમ એવો છે કે એ નિયમ શક્રાદય સ્તુતિ પહેલાં ક્યારેય એ વિરામ ના આવે અને શક્રાદય સ્તુતિ ક્યારેય અધૂરી ન મુકાય. અને પાણી, દૂધ જેનો વિરામ પણ આપવાનો હોય એ 6ઠા કવચ પછીથી માનો આવેગ શમી જાય, મહિષાસુર વધ પછીથી અપાય. એટલે આ રીતે આ એક બહુ શાસ્ત્રોક્ત આખા ગવાતા ગરબા છે. અને એનો એક પછી એક કવચનું રહસ્ય કે હાર્દ આપણે આ નવરાત્રિમાં લેતા જઈશું. દરેકના રાગ પણ અલગ અલગ છે. દાખલા તરીકે પહેલું કવચ
છે. તો એનો રાગ આવી રીતનો છે. સુરત નામે તે એક મહીપાળ રે અંબિકા આનંદી. એટલે આવો એનો મહી સુંદરીનો કંઠમણી માળ રે અંબિકા આનંદી. આ છે શરૂઆત પ્રથમ કવચનો. આ રીતનો રાગ છે. દરેક કવચે રાગ બદલાતા જાય છે. હવે ચંડીપાઠના મિત્રો આ પ્રથમ કવચમાં જે ગરબાનો પ્રારંભ સુરથ નામના એક રાજાના પ્રસંગથી થાય છે, જેમાં દુન્યવી સત્યની વ્યક્તિની મોહમાયા તેમનું બળ અને એ ઉકેલી ન શકાય તેવું રહસ્ય એનાથી થતું દુઃખ વગેરેની વાસ્તવિક હકીકતનો અરીસો દર્શાવ્યો છે. જેમ કે આપણે જોઈએ કડી કીડી સંઘરે ને તે તર ભોગવે રે અંબિકા આનંદી. એટલે કે લોભિયાનું ધન ધૂતારા ખાય આપણે જે કહેવત છે એ અહીંયા જાણે ગેય સ્વરૂપમાં આપેલી છે. એ જ રીતે જે આગળ આપણે જોઈએ તો એ મમતા ન થાય મારી અળગી રે અંબિકા આનંદ. કે પુત્ર મિત્રની માયા વળગી રે અંબિકા આનંદી. આપણી મમતા ક્યારેય આપણાથી અળગી થતી નથી. પુત્ર મિત્ર સ્ત્રી આ બધી એક પછી એક માયાઓ જે છે એ આપણને સતત ને સતત વળગેલી જ રહે છે. અને મોહ મનનો સમૂળો જાય મુનિ કહે માયા બળવાન. જેને વંદે સદા ગીરવાણ પંડિત કોઈ ન પામ્યા એનો કેડો રે માયાએ નાખ્યો અંધાર પછેડો રે અંબિકા આનંદી. માયા ફંદે પડ્યા જગત લોક રે અંબિકા આનંદી. તેણે છૂટે ન ચિત્તનો શોક રે અંબિકા આનંદી. કેટલું સરસ વર્ણન, કેટલા સામાન્ય શબ્દોમાં જિંદગીનું કેટલું મોટું રહસ્ય અને હાર્દ કહી દીધું છે કે માયાના બંધનના જ આ બધું સુખ દુઃખ જે બધા છે એ બધું માયાના બંધનનું છે. અને એ સમજવા છતાં એ માયાથી અળગું થઈ શકાતું નથી. આમાં મધુ અને કૈટભ આ બંને રાક્ષસો છે, જેઓ સગા ભાઈઓ હતા અને શાપિત હતા. તેમનું માતાજીના હાથે સંહારનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આમ દેવોનું કાર્ય સંપન્ન કરવા પ્રગટેલા દેવીનું સન્માન બ્રહ્મા વિષ્ણુ આદિ દેવોએ કર્યું. અને આદ્યશક્તિએ પ્રસન્ન થઈ દેવોને દર્શન આપીને ઉપકૃત કર્યા. અને આમ પ્રથમ કવચથી જ સમગ્ર દેવ દાનવ માનવ સૃષ્ટિમાં માતૃત્વની દૈવી શક્તિના પ્રાધાન્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જે નવરાત્રિ અનુષ્ઠાનનું હાર્દ અને ફળ છે. એટલે કે માતૃત્વની જે શક્તિ જે છે એના વગર કોઈનો પહેલો જ નથી. અને શક્તિ આવી બેઠા ભુજા દંડરે અંબિકા આનંદી. અસુર માર્યા ઘણા પ્રચંડ રે અંબિકા આનંદી. અસુરોનો સંહાર કરવા માટે આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના પરાજય કરવા માટે શેની જરૂર પડી છે તો કે શક્તિની. અને દેવો જે કરી શક્યા નથી એ દેવોએ પોતપોતાના અંશથી ઉપજાવેલી જે શક્તિ છે એને માટે એણે એ કરી અને એ કરે છે. એ આમ પ્રથમ કવચની શરૂઆત થાય છે મધુ કૈટભ નામના રાક્ષસ અને એનું વર્ણન અને એના વધથી. આ રીતે આપણે ઉત્તરોત્તર આગળ પણ મિત્રો વધતા જઈશું. આવતીકાલે આપણે બીજા કવચ જોઈશું અને આ નવરાત્રિ દરમિયાન આપણે 13 કવચનું વિહંગાવલોકન આ રીતે એના રાગ સાથેનું પૂર્ણ કરશું. આપને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને શક્ય એટલા માઈ ભક્તોને લાભ મળી શકે એટલા માટે આને શેર કરજો. જય હાટકેશ. થેન્ક યુ વેરી મચ.